અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ડીજીનગરમાં એક મકાનમાંથી ભરૂચ એલસીબી પોલીસે શ્રાવણીય જુગાર રમતા 9 જુગારીઓને અટકાયત કરી રોકડ રકમ, એક કાર, 3 બાઇક અને મોબાઈલ મળી 4.28 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ ડીજીનગરમાં રહેતા કિરીટ ફળદુ પોતાના મકાનમાં જુગાર રમી અને રમાડી રહ્યા હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે દરોડા પાડતા જુગાર રમતા કિરીટ ફળદુ, હિતેશ દાવડા, હસમુખ છાયા, કનુ રોહિત, મહેશ પરમાર, જમન બુટાણી, હરસુખ ફળદુ, વિપુલ ભંડેરી અને કિશોર પાટીલને ઝડપી લીધા હતા। એલસીબી પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 1,28,000, એક 4 વ્હીલર ગાડી અને 3 બાઇક મળી રૂપિયા 2,30,000 તેમજ 70,500ના 8 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 4,28,000નો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।